લાખોનો માલ ભરેલો પેલા સડ હતા, સડ ફાટવા માંડ્યું, માતાજી હોય કે અને તેની સડ ફાટવા માંડ્યું અને પાણી એમ લાગ્યું હવે આવશે નાવું ડૂબી જવાનું, એટલે માં ભગવાનને યાદ કર્યો. પણ નવીએ કીધું છે કદાચ બાપને બેડગલા મોડું થાય પણ માં કેવી આવે. અને આ બાજુ સિદ્ધની સિકોતરને યાદ કરી ગાય વહાણવટી આય સિકોતર જોજો હો મોડું ન થઈ જાય. અને માતાજી આવીને લાજ રાખી દીધી, સડ ફાટ્યું પણ ધીરે 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 વાણસે કાંઠે ભૂગી ગયું. અને કાંઠે ભૂગી ગયો માનતા કરેલી વાણીએ, પણ માનતા ભૂલી ગયું શેઠ. 6 મહિના પછી માતાજી વહાણવટી સિકોતર સપને આવી અને શેઠને કીધું શેઠ માનતા પૂરી કરો ને, તમારી માનતા હતી કે. અને તેથી કીધું સિકોતર માટે વાણીએ કીધું કે તમે ક્યાં મારું વાણ કાઢ્યું છે તું માનતા કરવા આવું તો કે મારું વાણ કે કાઢ્યું એ તો મારો પાર્શ્વનાથ વાળો ભગવાન હતો. અને તેથી ભગવતી સિકોતર એટલું બોલીથી સાંભળી લે વાણિયા, કદાચ જો તું એમ કહેતો તારી માનતા નથી તો તારા પાર્શ્વનાથના પાણા આરસના છે ને મંદિર કે આ આરસના પાણા છે કે આરસ તો ઠંડો હોય કે આ ઠંડો હોય એ હળગે કે ન હળગે કે કાલ બપોરે 12 વાગે દી ચડે અને હાથમાં એ પહેલા જો તારા આરસના પાણા હળગાવું માન જેવું સિકોતર બોલીથી તને ખબર પડે કે વહાણવટી સિકોતર છે કેવી આ પડતા છે માતા.